દોસ્તો શું પ્લાન છે? મારો પ્લાન બની જશે તમારો પ્લાન. શું પ્લાન છે પાલિતાણા? શું પ્લાન છે? માં તમારું સ્વાગત છે. મારું નામ છે રાહુલ અને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો મારી રોયલ ફેમિલી? આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને હું પણ અહીંયા મજામાં છું. તો આજના શું પ્લાનમાં હું આવી ગયો છું પાલિતાણા. પાલિતાણા એટલે એવું કહેવાય ને કે પૃથ્વી પરનું જન્નત. અહીંયા દરેક ભગવાનના તીર્થ આવેલા છે અને અહીંની પવિત્ર ધરતી પર હું આજે આવ્યો છું અને અહીંનું એક સરસ મજાનું લોકેશન પર હું આવી ગયો છું અને હું તમને આજનો વિડીયો અહીંથી જ બતાવવાનો છું. તો આજના શું પ્લાનમાં હું આવી ગયો છું પાલિતાણામાં આવેલા વર્ષોથી છે એટલે કે છેલ્લા 50 વર્ષથી ગોપાલ લસ્સી સેન્ટર પર. ગોપાલ લસ્સી છેલ્લા 50 વર્ષોથી પાલિતાણાવાસીઓને અને અહીંયા આવનારા ટુરિસ્ટને પોતાની સ્વીટ એકદમ ડિલિશિયસ લસ્સી પીવડાવી રહી છે. તો ચલો મારી સાથે આજની રોયલ સફર પર. ગોપાલ લસ્સી વિશે હું તમને જણાવી દઉં કે અહીંયા મેં જાણ્યું છે કે જ્યારે એક લસ્સીના ગ્લાસની કિંમત 25 પૈસા હતી અને અત્યારે થઈ ગયા છે એના 25 રૂપિયા. એટલે કે છેલ્લા 50 વર્ષથી આ ગોપાલ લસ્સી અહીંયા આવેલી છે અને બધા એવું પાલિતાણામાં એવું કોઈ જ નહીં હોય કે જેમને અહીંની લસ્સીનો ટેસ્ટ ન કર્યો હોય. તો મને થયું યાર હું પાલિતાણા જાઉં છું તો કેમ અહીંની લસ્સીનો ટેસ્ટ ના કરું અને અહીંનો એક શું પ્લાન ના બનાવું. તો ચલો મારી સાથે આજનો શું પ્લાન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો હું તમને એનું લોકેશન જણાવી દઉં કે આજના શું પ્લાનમાં આજે આપણે આવ્યા છે ગોપાલ લસ્સીની પાસે. ગોપાલ લસ્સી આવેલી છે પાલિતાણામાં. પાલિતાણામાં એક ફેમસ ચોક છે જેને કહેવાય છે ભૈરોનાથ ચોક અને એની એક્ઝેક્ટ સામે જ આ ગોપાલ લસ્સી આવેલી છે. જો તમે પાલિતાણામાં આવશો અને અહીંયા ભૈરોનાથ ચોક પાસે આવીને કોઈને પણ પૂછશો ને કે આ ગોપાલ લસ્સી ક્યાં આવેલી છે તો તમને બધા એક્ઝેક્ટ તમને સામે જ બતાવી દેશે અને એક્ઝેક્ટ હું તમને સામે વિડીયોમાં બતાવું પણ છું કે એનું લોકેશન કેવું છે. જો તમને સામે દેખાતો હશે પાલિતાણામાં ખૂબ જ ફેમસ આવેલો છે ભૈરોનાથ ચોક અને એની એક્ઝેક્ટ સામે આવેલું છે આપણું આ ગોપાલ લસ્સી. અને ગોપાલ લસ્સીની બધી જ કોન્ટેક્ટ ડિટેલ હું તમને વિડીયોમાં પણ બતાવીશ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ બતાવીશ એનો મોબાઈલ નંબરની સાથે, જેની મદદથી તમારે અહીંયા જો પહોંચવું હોય તો તમે બહુ ઇઝીલીથી પહોંચી શકો છો. सुनिए, यहाँ आइए और प्यार से भरी ये 2 लाइन सुनिए. બાળપણ એ આપણને પ્રભુએ આપેલી અનમોલ ભેટ છે જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે. ગોપાલ લસ્સીને એક સુપર ડુપર જોડી એટલે કે આપણા હસમુકડા આપણા બધાના વહાલા એવા અમિતભાઈ ચલાવી રહ્યા છે. ગોપાલ લસ્સી તો સરસ મજાની ડિલિશિયસ યમ્મી તો છે જ અને એની સાથે સાથે અહીંના ઓનર એટલે કે આપણા અમિતભાઈનો નેચર પણ ખૂબ જ કાઇન્ડ અને જોયફુલ છે. તો હવે આપણે ગોપાલ લસ્સીની અંદર જઈશું. અહીંયા કઈ કઈ પ્રકારની લસ્સી મળે છે, એનો પ્રાઇસ રેટ શું છે, એની સ્પેશિયાલિટી શું છે, બધું જ અહીંના ઓનર સાથે મળીને વિગતવાર જાણીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો.
તો હું આવી ગયો છું પાલીતાણામાં આવેલા ગોપાલ લસ્સી સેન્ટર પર. હવે અહીંના ઓનર સાથે આપણે થોડી વાતચીત કરીએ અને બધી ડિટેલ જાણીએ કે અહીંની સ્પેશિયાલિટી શું છે. મારી પાસે છે અહીંના હસમુખડા ઓનર. કેમ છો? બસ મજામાં એકદમ. તમે કેમ છો? જય આદિનાથ. જય આદિનાથ. હવે પહેલાં તો મારી યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત છે અને સૌથી પહેલાં તો તમારું શુભ નામ જણાવશો મારી યુટ્યુબ ફેમિલીને. મારું અમિત ચોસલા નામ છે. અમિતભાઈ. અમિતભાઈ, જો હવે હું છે વડોદરાથી આવું છું, આપણી યુટ્યુબની ચેનલ છે અને મેં વિચાર કર્યું કે પાલીતાણા જાઉં છું તો પાલીતાણાની કોઈ ફેમસ જગ્યાનું આપણે વિઝિટ કરીએ. તો મારા માઇન્ડમાં સૌથી પહેલાં મેં 2-3 જણાને પૂછ્યું છે કે ભાઈ પાલીતાણામાં એવું શું છે જે ઉનાળામાં આપણે પી શકાય. બધાએ મને એક જ નામ જણાવ્યું છે અને તમારી શોપનું છે. તો અમિતભાઈ, મને જણાવશો કે આપણી આ શોપ છે ને આ ગોપાલ લસ્સી કેટલા સમયથી અહીંયા છે? હવે આ તો મને યાદ છે ત્યાં સુધી મારા ફાધરના ફાધરે ઓપનિંગ કરેલું છે. ઓકે. મિનિમમ 60 વર્ષ પ્લસ તો છે. અચ્છા, 60 વર્ષ પ્લસ છે. ઓકે ઓકે. અને મને છે ને અહીંના બધા જે આજુબાજુના જે પાલીતાણાના વાસીઓ છે એમને મને એવું જણાવ્યું છે કે તમે ફેમસ વસ્તુની વાત કરો છો ને, તો અમે જ્યારે નાના હતા ત્યારે 25 પૈસાનો ગ્લાસ પીતા હતા, અત્યારે 25 પૈસા થઈ ગયા, 25 રૂપિયા થઈ ગયા છે. હા. એટલે કે 50 વર્ષ જૂની દુકાન છે. સાચી વાત છે? હા, સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. હા. મને મારા દાદાએ વાત કરેલી હા. કે 5 પૈસા મેં વેચતા. ઓ, 5 પૈસાથી. હા. હા હા હા. એ મને અચ્છા. યાદ છે એટલે અને એ ત્યારની આખી મોટી જર્ની છે. જર્ની, હા. ચલો પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આટલી મોટી જર્ની આ કરીને સુધી પહોંચ્યા છો. આ બધા ગ્રાહકો મિત્રોનો કસ્ટમરનો સપોર્ટ. સરસ સરસ. સાચી વાત છે. અમિતભાઈ, મારે એ પણ જાણવું છે કે અહીંયા અમારા વ્યુઅર્સ એમ જણાવશો કે અહીંયા કઈ કઈ ટાઈપની લસ્સી મળે છે? આપણે ત્યાં ચોકલેટ, ગુલાબ, ઓકે. મેંગો, ઓકે. ડ્રાયફ્રૂટ, માખણ ઓકે. અને પ્લેન લસ્સી. જે પ્લેન લસ્સી. ચલો સર, એટલે મતલબ 4-5 જાતની વેરાયટી અહીંયા હા, મળે છે. variety. ઓકે. હવે મારે એની ક્વોલિટી વિશે પણ જાણવું છે કે જો હું મોટા સિટીમાંથી આવું છું અને ત્યાં આગળ બધું કેવું હોય છે કે બહારથી કશેથી લઈ આવે અને પોતાની નામ છાપીને આગળ સેલ કરે. તમારે ત્યાં કેવું છે? આપણે એવું છે કે આપણા ઘરની ભેંસું છે, ઓકે. એનું દૂધ કરીને દહીં જમાડ્યું છે. ઓકે. એની જ લસ્સી બનાવી. એટલે ટૂંકમાં બધું નેચરલ Natural પ્રોસેસ થાય છે, વસ્તુ, કોઈ પણ natural પ્રકારનું વસ્તુ. ભેળસેળ નહીં, એસેન્સ કોઈ કંઈ નહીં. કોઈ વસ્તુ. ઓકે. તો અમિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને ડિટેલ આપી અને મને થોડુંક હવે અંદર જણાવવું છે કે તમારું કઈની દહીં બને છે, શું પ્રોસેસ છે એમને સર જણાવશો? દૂધમાં તો શું છે કે અમારા માલધારી ભાઈઓને ખબર જ હોય કે હા. દૂધ મેળવવાની સ્ટીક તો એક જ છે. હા, હા, પણ આ કોઈ પણ natural પ્રકાર- વસ્તુ છે એટલે એ થાય જ. અચ્છા. અને જેટલું નેચરલ કરો ને એટલી સારી લસ્સી બનવાની જ છે. ઓકે. તો હવે જો અમે પહેલી વખત આવ્યા છે તો તમે અમને શું રેકમેન્ડ કરશો કે અમારે કઈ ટેસ્ટ કરવી જોઈએ? તમે પેલા રેગ્યુલર લસ્સી ટેસ્ટ કરો. રેગ્યુલર ટેસ્ટ કરીએ. ચલો તો દર્શક મિત્રો, અમિતભાઈની રેકમેન્ડ પ્રમાણે આપણે હવે રેગ્યુલર લસ્સી ટ્રાય કરીશું. થેન્ક યુ અમિતભાઈ. જો અમિતભાઈના રેકમેન્ડ પ્રમાણે આપણે મંગાવી લીધી છે અહીંની હોટ ફેવરિટ એવી રેગ્યુલર લસ્સી. હવે આ રેગ્યુલર લસ્સીનો ટેસ્ટ કેવો છે હું અહીંયા ટેસ્ટ કરું અને તમને બધું જ જણાવું. તો મારી સાથે જોડાયેલા રહેજો. જો મારી પાસે આવી ગઈ છે અહીંની હોટ ફેવરિટ એવી રેગ્યુલર લસ્સી. જો હું તમને બતાવું. હવે અહીંના વખાણ તો મેં બહુ સાંભળ્યા છે અને હવે હું ટેસ્ટ કરીશ અને તમને જણાવું કે એનો ટેસ્ટ કેવો છે. જો આ તમને બતાવીને તમને થોડું મન તો થઈ ગયું હશે, પણ ટેન્શન નહીં, તમારી ઈચ્છા હું પૂરી કરી દઉં છું. યાર એનું દહીં છે ને આપણે યાર આમ ખબર જ પડી જાય છે કે આ દહીં એકદમ પ્યોર નેચરલ, એવું કહેવાય ને કે એકદમ શુદ્ધ છે યાર. જે આપણા આજુબાજુ જે બધી પ્રિઝર્વેટિવ મળે છે તૈયાર પેકમાં, એવું દહીં નથી યાર. આ લોકો જે કહે છે કે એનું દહીં એકદમ પ્યોર છે, અમે એકદમ શુદ્ધતાથી અહીંયા એને જમાઈએ છીએ અને આ પ્યોર દહીંમાંથી જ આ લસ્સી બને છે, એમની વાત સાચી છે. હું હવે સેકન્ડ સીપ લઉં.
એવું કહે ને કે રેગ્યુલર લસ્સી છે પણ એનું સ્વાદ માઇન્ડ બ્લોઈંગ છે યાર, એકદમ ડિલિશિયસ. કાના કેવું લાગ્યું તને? ટેસ્ટી. જો આપણે છે ને પેલી કહેવાય ને પ્રિઝર્વેટિવ જે પેલી તૈયાર બોટલમાં આવે છે એવી લસ્સી પણ પીધી છે, બરાબર? તો હવે એ લસ્સીના આ લસ્સીમાં શું ફેર લાગે તને? એ થોડીક થીક અને આમ થોડીક સ્વાદમાં અલગ હોય. તને ખબર છે એકદમ એનું આમ અમુક સમય પછી એકદમ ખટાશ જેવું લાગતું હોય, પણ આમાં એવું નથી લાગતું ને? ચેસ યાર ચેસ. એકદમ ઠંડી યાર. આવું કહેવાય ને કે આવી ગરમીમાં તો આવી જ લસ્સી પીવી જોઈએ, બીજું કોઈ જ પ્રકારનું કોલ્ડ ડ્રિંક્સ ના પીવું જોઈએ. બીજું કોલ્ડ ડ્રિંક્સ કેવું હોય એમાં લોટ્સ ઓફ કેફીન હોય, એસેન્સ હોય અને આપણી બોડીને પણ હાર્મફુલ હોય, પણ આ નેચરલ લસ્સી યાર એકદમ મોજ પડી ગઈ. અંદર છે ને બરફ બહુ મસ્ત નાખેલો હોય છે અને બધો જ મિલ્ટ થઈ જાય ને એટલે લસ્સી એટલી ઠંડી થઈ જાય છે ને કે શું કહું યાર, માય માય માય. મારી પાસે છેલ્લું લસ્સી પદ્યું છે અને હવે આપણે ટ્રાય કરીશું અહીંની બીજી ડિલિશિયસ લસ્સી. એ હું તમને બતાવું કે કયો ફ્લેવર મંગાવું છું. હવે જો હવે અમિતભાઈની રેકોમેન્ડ પ્રમાણે હવે આપણે એની ચોકલેટ લસ્સી ટેસ્ટ કરીશું. એમને અમને પહેલાં જણાવ્યું કે રાહુલભાઈ તમે પહેલાં છે ને રેગ્યુલર લસ્સી ટેસ્ટ કરો અને એ ટેસ્ટ કર્યા પછી ચોકલેટ લસ્સી ટેસ્ટ કરજો. તો મારી પાસે આવી ગઈ છે એની ચોકલેટ હોટ ફેવરિટ લસ્સી જે આપણે ટેસ્ટ કરીશું અને હું તમને જણાવું કે એનો ટેસ્ટ કેવો છે. કાના ચીયર્સ. મારી પાસે આવી ગઈ છે એની હોટ ફેવરિટ એવી ચોકલેટ લસ્સી. ડિયર ટેસ્ટ. અને હવે હું અહીંયા ટેસ્ટ કરીશ. વાવ, એકદમ ઠંડી ઠંડી. એકદમ ઠંડી ઠંડી અને યાર ચોકલેટ લસ્સી પણ જોરદાર છે. એની રેગ્યુલર લસ્સી તો સરસ છે અને એની ચોકલેટ લસ્સી પણ અફલાતૂન છે. એકદમ માઇન્ડ બ્લોઈંગ યાર. માથા પર ઉનાળાનો ગરમ ગરમ તાપ હોય અને જોડે લસ્સી હોય અને શું મજા પડે. હાય હાય હાય. મારી પાસે છે એના કસ્ટમર્સ. મેમ, હાઉ આર યુ? I am very fine. And how are you? I am also fine. I am Premgor Rajkot, Okay, okay. Nivrutt Police Officer. Okay, My okay. native is Palitana, Sior, Bhavnagar. ઓકે ઓકે ઓકે. તમારું ગુડ નામ મને જણાવશો પહેલા? Indubai Trivedi. ઇન્દુ કાકા, હવે હું વડોદરાથી છે, ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું Right. અને મેં અહીંયા ગોપાલ લસ્સીનું ખૂબ જ નામ સાંભળ્યું હતું Yes. અને અહીંયા હું આવ્યો છું લસ્સી પીવા માટે. લસ્સી પીવા માટે. અમે ભાવનગરથી સ્પેશિયલ ગોપાલની લચ્છી પીવા આવ્યા રાજકોટ છીએ. થી ભાવનગર થી અહીંયા ઓકે. તો પહેલાં તો મને તો એ જણાવશો કે તમે કઈ લચ્છી ઓર્ડર કરી છે? કઈ લચ્છી ઓર્ડર કરી છે? મીઠી લચ્છી, ખારી લચ્છી અને ચોકલેટ લચ્છી. ઓકે. અને અહીંનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? એ સારો લાગ્યો. હા હા. અને આ લચ્છી દુકાન છેલ્લા 35-40 વર્ષ પહેલા કાંઈ નહોતું, ત્યાંથી અમે આઈપીમાં આવીએ છીએ. ઓકે, એટલે મતલબ કે તમે એના બહુ જૂના કસ્ટમર છો એવું ને? 45 વર્ષ. ઓકે 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 ઓકે. તો ઇન્દુ કાકા, મને ખાલી અમારી જે રોયલ ફેમિલી છે યુટ્યુબની એને શું કહેશો અહીંની લસ્સી વિશે? સારું અને અહીંના વખાણ કરવા જેવા ખોટી વાત નથી. હા. જે માલ આપે છે હા. સારો છે, તાજો છે અને વ્યાજબી ભાવથી છે. અચ્છા, વ્યાપી ભાવથી. હાજી. ઓકે. અને એવું કહેવામાં આવે છે કે 25 પૈસાની જ્યારે લસ્સી મળતી હતી હા, 50 રાઈટ. ત્યારથી અને અત્યારે થયા છે 25 રૂપિયા. 25 રૂપિયા. એટલે છેલ્લા 50 વર્ષથી આ વેચાઈ રહી છે. લગભગ 40-45 વર્ષ તો ખરા જ. અચ્છા અચ્છા. ઓકે ઓકે. હાજી. તો ઇન્દુ કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને તમારો ઇમ્પોર્ટન્ટ સમય આપ્યો અને ઇમ્પોર્ટન્ટ ફીડબેક આપ્યો. થેન્ક યુ. આપનો બી આભાર. થેન્ક યુ થેન્ક યુ. શું એટલે મેમ, પહેલાં તો તમારું નામ જણાવશો? પ્રીતિ ત્રિવેદી. અચ્છા, તો પ્રીતિબેન, તમને એની લસ્સી કેવી લાગી?
A1 બહુ ફર્સ્ટ ક્લાસ. બહુ first બહુ class. સમયથી મેરેજ પહેલાના જ્યારે પણ પાલીતાણા આવીએ ને હા. ત્યારે અમે અહીંયા મુલાકાત લઈએ છીએ. ઓકે ઓકે અને સ્પેશિયલ મીઠી લચ્છી ફેવરેટ બધાની. અચ્છા એટલે તમે જ્યારે પણ અહીંયા આવવાનું થાય એટલે તમે અહીંયા સ્ટે કરો અને લસ્સી taste પછી કરી- માર્કેટમાં જઈએ. પછી માર્કેટમાં અત્યારે જાઓ. હવે માર્કેટમાં જશું. ઓકે 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 તો મેમ તમારો ખૂબ ખૂબ આભાર તમે Thank ખૂબ જ you. સમય આપીને અમને ફીડબેક આપ્યો થેન્ક યુ છોટુ હાય Hi, યોર ગુડ નેમ my name is Trivedi Viraj Gopalbhai. વિરાજ ઓકે વિરાજ અહીંયા કઈ લસ્સી ટેસ્ટ કરી મેં અત્યારે ચોકલેટ લસ્સી ટેસ્ટ કરી. ઓકે મીન્સ તારી ચોકલેટ ફ્લેવર બહુ ફેવરેટ છે એવું છે હા, અને કેવી લાગી તને બહુ ખૂબ સરસ. ઓકે અને અમારી રોયલ ફેમિલીને શું કહીશ યુટ્યુબની હા, અહીંયા આવો ટેસ્ટ કરો, બહુ મસ્ત સારી લસ્સી છે. ઓકે અને કયો ફ્લેવર રેકમેન્ડ કરીશ નોર્મલ સાદો ચોકલેટ કે કયો ફ્લેવર ચોકલેટ બહુ સારી છે. ચોકલેટ મીન્સ યુ આર ચોકલેટ લવર Yes. થેન્ક યુ વિરાજ થેન્ક યુ હવે ગોપાલ લસ્સીનો એનો હું તમને ટાઈમિંગ જણાવી દઉં કે સવારના 8 વાગ્યાથી આ શોપ ખુલી જશે અને રાતના 9 વાગ્યા સુધી ગોપાલ લસ્સી આપણને પોતાની સરસ મજાની લસ્સી પીવડાવતી રહેશે ઇન શોર્ટ એનો ટાઈમિંગ હું તમને એટલો જ જણાવી દઉં કે સવારના 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી આ ઓપન રહેશે શોપ હું તમને ફરીથી સમરાઇઝ કરાવી દઉં કે આજના શું પ્લાનમાં આજે આપણે વિઝિટ કરી હતી પાલીતાણામાં આવેલા હોટ ફેવરિટ એવા ગોપાલ લસ્સીની જે આવેલું છે ભૈરોનાથ ચોક ને ભૈરોનાથ ચોકમાં એક્ઝેક્ટ એની સામે જ આવેલું છે ગોપાલ લસ્સી જો તમે પાલીતાણામાં રહો છો અને હજી સુધી એ નથી આવ્યા તો જરૂરથી એક વખત એની મુલાકાત કરજો અને અહીંની જનતાએ મને જણાવ્યું કે અહીંયા એવો એક પણ વ્યક્તિ નહીં હોય કે જેને ગોપાલ લસ્સીનો ટેસ્ટ ના કર્યો હોય જો તમે ઓલરેડી અહીંયા આવી ગયા હોય તો નીચે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને બતાવજો કે તમે અહીંયા આવીને કઈ લસ્સી પીધી હતી તમને તમારી ફેવરેટ લસ્સી કઈ છે અને તમારો અહીંનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો થેન્ક યુ વેરી મચ અમિતભાઈ તમારી રેકોમેન્ડ પ્રમાણે અમે અહીંની રેગ્યુલર લસ્સી ટેસ્ટ કરી ચોકલેટ લસ્સી ટેસ્ટ કરી એવું કહે ને લસ્સી અફલાતૂન છે મેં વડોદરામાં ગઈ ને બહુ હાઈફાઈ અમદાવાદની પણ હાઈફાઈ લસ્સી પીધી છે પણ અહીંની લસ્સી યાર એકદમ મારી પાસે કોઈ શબ્દ નથી વન્ડરફુલ ડિલિશિયસ અફલાતૂન હવે મારી છેલ્લે મારી યુટ્યુબ ફેમિલીને શું કહેશો તમારા બે શબ્દ બસ કાંઈ નહીં, તમે બધા આવો હા. અને અમને સપોર્ટ કરો અને તમે નેચરલ ટેસ્ટનો સ્વાદ જોઈ ઓકે જો અમિતભાઈએ જે કણાવ્યું એ પ્રમાણે હું પણ તમને કહું છું કે ભાઈ તમે અહીંયા આવો તો જરૂરથી અહીંની લસ્સી ટ્રાય કરજો અને હું તમને પ્રોમિસ કરું છું કે તમારી અહીંની એક વખતની મુલાકાત લાઈફ ટાઈમની મુલાકાત બની જશે થેન્ક યુ થેન્ક યુ મારી પાસે છે અહીંયા રાત દિવસ એકદમ તન મન ને ધનથી મહેનત કરવાવાળા નરેશ કાકા કેમ છો મજામાં હવે નરેશભાઈ કેટલા વર્ષથી અહીંયા તમે કામ કરી રહ્યા છો અહીંયા 2 વર્ષ જાય ઓકે અને અહીંયા તમને કેવું લાગે છે કામ કરીને ઘરનું જ છે ઘરનું જ છે ને તો અને અમારી યુટ્યુબ ફેમિલીને શું કહેશો અહીંયા આવો હા ને અમે લચ્છીનો લાભ ઉઠાવો ઓકે અને જો નરેશભાઈ છે ને નરેશભાઈ દિવસમાં તમે કેટલી વખત આ લસ્સીના ઘડા બનાવતા હશો એનું નક્કી ન હોય તાર સરસ હોય ઘંટો ને શરૂ જ હોય હે ને તો મારી યુટ્યુબ ફેમિલી હું તમને રેકોમેન્ડ બસ એટલું જ કરીશ કે તમે જરૂરથી ગોપાલ લસ્સીમાં આવજો અને આપણા નરેશ કાકાના હાથથી બનાવેલી લસ્સી જરૂરથી પીજો નરેશ કાકા થેન્ક યુ વેરી મચ ગોપાલ લસ્સીની હું તમને સ્પેશિયાલિટી જણાવી દઉં કે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું અહીંયા આવી જ ભીડ 24 કલાક લાગી રહે છે અને એનું મેઇન રીઝન છે કે અહીંનો 100% પ્યોર ટેસ્ટ અને એવું કહેવાય ને કે જો ટેસ્ટમાં આ લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યો હોત તો આ 50 વર્ષથી આવી ભીડ ના હોય તો જરૂરથી અહીંયા આવજો અને ગોપાલ લસ્સીમાં મળતી એકદમ ઠંડી લસ્સીનો ટેસ્ટ કરજો પાલીતાણામાં આવેલા ગોપાલ લસ્સીવાળા શું પ્લાનમાં હવે આપણે ખમ્મા કરીશું તમે મારી સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને જો અગર મારી વાત ગમે છે તો મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ બધું જ કરજો વિડીયો ગમે હોય તો જરૂરથી લાઇક કરજો અમને સપોર્ટ કરવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો એક નવા વિડીયોમાં ફરીથી મળીશું ખૂબ જ જલ્દી ત્યાં સુધી તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું ખૂબ જ ધ્યાન રાખજો અને ખાતા રહેજો પીતા રહેજો મજા કરજો Like, share, and subscribe to our YouTube channel. It's Royal Rahul.
The story about love and gratitude.